જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન. આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવા પનીર ચિલ્લા. પનીર ચિલ્લા બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલાં બેટર બનાવવા માટે એક મિક્સર બાઉલ લઈ લીધું છે. તે મિક્સર બાઉલની અંદર આપણે મેઝરમેન્ટના માપ પ્રમાણે 2 કપ જેટલો ચણાનો લોટ એડ કરી લઈશું. અહીંયા મેઝરમેન્ટ એટલે કે તમે ઘરમાં રહેલી કોઈ પણ કટોરીનું માપ લઈ શકો છો. હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલી હળદર, 1 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું અને 1/2 ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે આપણે તેની અંદર 1 પિંચ જેટલી હિંગ એડ કરી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને ચણાના લોટની અંદર બધા જ મસાલા આપણા સારી રીતે મિક્સ થઈ જાય. અને હવે બધા જ મસાલા મિક્સ થઈ જાય એટલે તેની અંદર આપણે થોડું એવું પાણી એડ કરીને સારી રીતે બેટર બનાવી લઈશું. આ રીતે એકસાથે પાણી એડ નહીં કરવાનું, થોડું થોડું પાણી એડ કરીને જ તેનું સારું એવું સ્મૂથનેસવાળું અને લમ્સ ફ્રી એવું બેટર બનાવીશું. તમે જોઈ શકો છો આ રીતે એકદમ લમ્સ ફ્રી અને સ્મૂથનેસવાળું એવું બેટર બનાવીને તૈયાર કરી લઈશું. આ રીતે જરૂર લાગે તેમ તેની અંદર પાણી એડ કરતા જઈને સારું એવું અને બહુ જ સરસ એવું લમ્સ ફ્રી બેટર બનાવી લઈશું. તમે જોઈ શકો છો અહીંયા થોડું થોડું પાણી એડ કરીને મેં સારું એવું અને એકદમ સ્મૂથનેસવાળું એવું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે. તમે જોઈ શકો છો આ રીતેની એકદમ સરખી અને ઢોસાનું જેમ બેટર બનાવતા હોય તે કન્સિસ્ટન્સી સાથે આપણે તેનું બેટર બનાવી લઈશું. આ રીતે તમે જોઈ શકો છો બહુ જ સરસ અને એકદમ સ્મૂથનેસવાળું બેટર તૈયાર થઈ ગયું છે. આ રીતે ચમચા પર કોટ કરી વધારાનું બેટર નીચે નીકાળી આ રીતે તમે જોઈ શકો છો સારી રીતે ચમચા પર બેટર કોટ થાય તે રીતેનું બેટર બનાવીશું. હવે મેં અહીંયા વેજીસને ચોપ કરવા માટે ચોપર લઈ લીધું છે. તે ચોપરની અંદર મેં અહીંયા એક નાની સાઇઝનું ગાજર છોલીને તેને રફલી પીસમાં કટ કરી લીધું છે. તેને આપણે ચોપરની અંદર એડ કરી લઈશું. હવે અહીંયા મેં અડધું કેપ્સિકમ આ રીતે ચોપ કરી લીધું છે રફલી, તેને પણ ચોપરની અંદર એડ કરી લઈશું. અને અહીંયા મેં એક નાની સાઇઝની ડુંગળી અને 2 તીખા લીલા મરચાં લીધેલા છે તેને એડ કરી લઈશું ચોપરની અંદર. અને બધા જ વેજીસને સારી રીતે આપણે એકદમ ઝીણા એવા ચોપ કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો બહુ જ સરસ એવા આપણા વેજીસ ચોપ થઈને તૈયાર થઈ ગયા છે. અને આ રીતેના ઝીણા એવા ચોપ કરી લીધા છે. હવે આપણે તેને આ રીતે બાઉલની અંદર ટ્રાન્સફર કરી લઈશું. અને બાઉલની અંદર ટ્રાન્સફર થઈ જાય એટલે તેની અંદર ઝીણા સમારેલા લીલા કોથમીરના પાન એડ કરી તેની અંદર આ રીતે મેં 100 ગ્રામ જેટલું પનીર લીધું છે. તે પનીરને પણ આપણે ગ્રેટ કરીને એડ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે પનીરને આપણે સારી રીતે ગ્રેટ કરીને બેટરની અંદર એડ કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો જે આપણે વેજીસ માટેનું જે સ્ટફિંગ બનાવ્યું હતું તેની અંદર આ રીતે પનીરને ગ્રેટ કરીને એડ કરી લઈશું. જો તમને વધારે પનીર ભાવતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો અને ઓછું પનીર ભાવતું હોય તો તમે ઓછું પણ એડ કરી શકો છો. હવે પનીર આપણું એડ થઈ ગયું છે એટલે તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું. એટલે કે વેજીસની અંદર પનીર બરાબર મિક્સ થઈ જાય તે રીતે તેને બરાબર આપણે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે બરાબર વેજીસની અંદર પનીર આપણું મિક્સ થઈ ગયું છે. આ રીતેનું એકદમ સરસ એવું આપણું હેલ્ધી અને પ્રોટીનવાળું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે ચટપટો મસાલો બનાવવા માટે એક મિક્સર બાઉલની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું એડ કરી લઈશું. અને હવે તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરી લઈશું. હવે તેની અંદર 1/2 ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર એડ કરી બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. આ મસાલો તમે ઢોસાની અંદર એડ કરશો તો પણ બહુ જ સરસ લાગશે, અથવા તો તમે ચિલ્લાની અંદર એડ કરશો તો બી બહુ જ સરસ લાગે છે. આ રીતે તમે જોઈ શકો છો બરાબર મિક્સ કરી લઈશું અને એકદમ સરસ એવો ચટપટો મસાલો બનાવીને તૈયાર કરી લઈશું. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણો એકદમ સરસ એવો મિક્સ થઈને ચટપટો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. બહુ જ સરસ અને શોર્ટ ટાઈમમાં જ બની જશે. અને હવે મેં અહીંયા ઢોસાનો તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે. ઢોસાનો તવો બરાબર હીટ થઈ જાય એટલે તેની ઉપર આપણે થોડું એવું આ રીતે તેલ ગ્રીસ કરી લઈશું. તમે તેલની જગ્યાએ ઘી કે બટરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેલ ગ્રીસ થઈ જાય એટલે જે બનાવેલું આપણું બેટર હતું ચણાના લોટનું તેને આ રીતે એડ કરી જેમ ઢોસા બનાવતા હોય તે રીતે આપણે અંદરથી બહાર આ રીતે હલકા હાથેથી પ્રેસ કરતા જઈને સારી રીતે સ્પ્રેડ કરીને બરાબર ઢોસાની અંદર ઢોસાનો શેપ આપી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે આપણો ઢોસાનો શેપ બની ગયો છે. હવે તેની આજુબાજુમાં થોડું એવું તેલ એડ કરી લઈશું. અને હવે આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે તે સ્ટફિંગને આ રીતે વચ્ચે એડ કરી લઈશું. બનાવવાની 2 રીત સાથે અહીંયા ફર્સ્ટ રીતમાં તમે જોઈ શકો છો આ રીતે વચ્ચે સ્ટફિંગ એડ કરી તેની પર મસાલો સ્પ્રિંકલ કરી આ રીતે જે આપણો ચિલ્લો બનાવેલો છે તે ચિલ્લો કૂક થઈ જાય એટલે તેને આ રીતે સાઈડમાંથી આપણે ઉખાડી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે સાઈડ્સમાંથી તેને ઉખાડીને બરાબર તેને પલટાવી લઈશું અને તેને આ રીતે ઢોસાના શેપની અંદર ફોલ્ડ કરી લઈશું. તમે કોઈ પણ રીતે તેને ફોલ્ડ કરી શકો છો. આ રીતે બરાબર ઢોસાના શેપની અંદર તેને ફોલ્ડ કરી બીજી પણ સાઈડથી તેને બરાબર ફોલ્ડ કરી લઈશું. તેને
તેને તમે હાફની અંદર પણ ફોલ્ડ કરી શકો છો અથવા આ રીતે પણ તમે તેને ફોલ્ડ કરી શકો છો. બહુ જ સરસ એવો આપણો ઢોસો બની ગયો છે. તેને આપણે એક પ્લેટની અંદર નીકાળી લઈશું, તમે જોઈ શકો છો. અને હવે બીજી રીતથી બનાવવા માટે સૌથી પહેલાં તેલ ગ્રીસ કરી તેની પર ફરી આપણે બેટર એડ કરી લઈશું અને સેમ પ્રોસેસથી જેમ આપણે ઢોસા બનાવતા હોય તેમ અંદરથી બહાર આ રીતે પ્રેસ કરીને સ્પ્રેડ કરવાથી સારો એવો આપણો ચીલ્લો બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો બરાબર સારી રીતે આપણે તેને સ્પ્રેડ કરી લઈશું. અને અહીંયા આ રીતે તેની આજુબાજુમાં તેલ એડ કરી તેની અંદર જે સ્ટફિંગ આપણે બીજી રીતે એડ કરવાનું છે તે રીતે આપણે આ રીતે બધી જ બાજુ તેને સ્ટફિંગને એડ કરી લઈશું. અને સ્ટફિંગ બરાબર સારી રીતે બધી જ બાજુ એડ થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે બધી જ બાજુ આપણું સ્ટફિંગ એડ થઈ ગયું છે. અને તેને આ રીતે થોડું એવું સ્ટફિંગને પ્રેસ કરી લઈશું જેથી કરીને સ્ટફિંગ આપણું સારું એવું એની ઉપર ચોંટી જાય. તમે જોઈ શકો છો આ રીતે સ્ટફિંગ આપણું ચોંટી ગયું છે. ને હવે તેની અંદર જે મસાલો આપણે બનાવી રાખ્યો છે તે મસાલો એડ કરી લઈશું. અને આ રીતે મસાલો એડ કરવાથી તેનો ટેસ્ટ ડબલ થઈ જાય છે. અને હવે બરાબર તેને આ રીતે સાઇડ્સમાંથી ઉખાડી લઈશું. તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી ઉખડી જશે. અને હવે આ રીતે ઉખડી જાય એટલે તેની આ રીતે બરાબર ઢોસાના શેપની અંદર ફોલ્ડ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે તમે ઢોસાના શેપની અંદર ફોલ્ડ થઈ જાય એટલે બહુ જ સરસ એવો આપણો ક્રિસ્પી એવો ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આપણા બધા જ પનીર ચીલા બનીને તૈયાર થઈ ગયા છે. અને હવે તેને આપણે કટ કરીને પનીર ચીલાને સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું. સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો બહુ જ સરસ અને હાઈ પ્રોટીનથી ભરપૂર એવો સવારનો નાસ્તો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. અને અહીંયા આપણે હાઈ પ્રોટીન એવા પનીર ચીલા આપણા સર્વિંગ પ્લેટની અંદર પણ સર્વ થઈને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો. અને હવે સર્વિંગ પ્લેટને ગાર્નિશ કરવા માટે તેની પર આપણે ચીઝને એડ કરી લઈશું. આ રીતે ચીઝને ખમણીને એડ કરવાથી બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે. અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ સારી એવી સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે. એકવાર જરૂર ટ્રાય કરજો, બાળકોને બહુ જ મજા આવશે અને બાળકોને બહુ જ ભાવશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી. અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે. મળીએ કોઈ નવી રેસીપી સાથે. ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. અને હા, અહીંયા સ્ક્રીન પર મારી જ ચેનલની બીજી પણ રેસીપીસ તમને જોવા મળતી હશે. તે રેસીપી પર તમે ક્લિક કરીને બીજી પણ રેસીપીસ જોઈ શકો છો.